હવે જોઈએ રાસાયણિક પ્રક્રિયા એટલે શું. રાસાયણિક ફેરફાર થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય. હવે રાસાયણિક ફેરફાર આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. વ્યવહારમાં જોવા મળતા રાસાયણિક ફેરફારના ઉદાહરણ: પહેલું, દૂધનું દહીંમાં રૂપાંતર. બીજું, ભેજવાળી જગ્યામાં રહેલ લોખંડનું કટાવવું. ત્રીજું, દ્રાક્ષનું આથવણ. ચોથું, ખોરાક રાંધવો. પાંચમું, ખોરાકનું પાચન. અને છઠ્ઠું, શ્વસન. આ દરેકમાં આપણે રાસાયણિક ફેરફાર થતો જોવા મળે છે. દૂધનું દહીંમાં રૂપાંતર. અહીં આપણે રાસાયણિક ફેરફાર સમજીએ. દરેકે દૂધ પીધું હશે. દૂધનો સ્વાદ અને દહીંનો સ્વાદ, આ બંનેના સ્વાદ અલગ હોય છે. જે શું છે તો કે એ રાસાયણિક ફેરફાર છે. અને દૂધ છે એ પ્રવાહી સ્વરૂપમાં હોય છે, જ્યારે દહીં છે એ ઘટ્ટ સ્વરૂપમાં હોય છે. તો અહીં સરળતાથી આપણે સમજી શકીએ છીએ કે દૂધનું દહીંમાં રૂપાંતર એ એક રાસાયણિક ફેરફાર છે. બીજા રાસાયણિક ફેરફારનું ઉદાહરણ છે ભેજવાળી જગ્યામાં રહેલ લોખંડનું કટાવવું. જ્યારે આપણે નવું લોખંડ લાવીએ ત્યારે તેનો રંગ અલગ હોય છે, અને એ લોખંડને જો આપણે ભેજવાળી જગ્યામાં મૂકીએ તો તેના રંગમાં ફેરફાર જોવા મળે છે. તેની સપાટી ઉપર કથ્થાઈ રંગ જોવા મળે છે. તો અહીં રાસાયણિક ફેરફાર થાય છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ત્રીજા રાસાયણિક ફેરફારનું ઉદાહરણ છે દ્રાક્ષનું આથવણ. દ્રાક્ષ છે એનો સ્વાદ ખાટો હોય છે. જ્યારે દ્રાક્ષને ઘણા સમય સુધી સડવા દેવામાં આવે, એટલે કે એનું આથવણ કરવામાં આવે, ત્યારે તેના સ્વાદમાં ફેરફાર થાય છે અને તે આલ્કોહોલમાં રૂપાંતરિત થાય છે. તો અહીં રાસાયણિક ફેરફાર સરળતાથી આપણે સમજી શકીએ છીએ. ચોથા રાસાયણિક ફેરફારનું નામ છે ખોરાક રાંધવો. જ્યારે આપણે શાકભાજીના ટુકડા કરીએ ત્યારે તેનો રંગ અને સ્વાદ અલગ હોય છે. પછી જ્યારે તેને ઉષ્મા આપવામાં આવે, એટલે કે ગરમી આપવામાં આવે, ત્યારે તેના રંગમાં અને સ્વાદમાં ફેરફાર થાય છે, જે રાસાયણિક ફેરફાર છે. પાંચમા રાસાયણિક ફેરફારનું ઉદાહરણ છે ખોરાકનું પાચન. જ્યારે ખોરાકના ટુકડાને આપણે મુખ દ્વારા ગ્રહણ કરીએ ત્યારે સૌપ્રથમ દાંત વડે તેનું નાના નાના ટુકડામાં વિભાજન થાય છે, અને ત્યારબાદ તેનું પાચન આપણા શરીરના પાચન અંગો દ્વારા થાય છે. અહીં રાસાયણિક ફેરફાર થતો જોવા મળે છે. છઠ્ઠા રાસાયણિક ફેરફારનું ઉદાહરણ છે શ્વસન. આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે હવામાં રહેલો ઓક્સિજન આપણા ફેફસામાં દાખલ થાય છે, અને ફેફસામાંથી ઓક્સિજન છે એ રુધિરમાં ભળી જાય છે. રુધિર સાથે ઓક્સિજન ભળીને આપણા સમગ્ર શરીરમાં તેનું વહન થાય છે, અને દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચે છે. દરેક કોષમાં રહેલો ગ્લુકોઝ ઓક્સિજન મળતા તેમાંથી ઉર્જા છૂટી પડે છે, અને એ ઉર્જા દ્વારા આપણે બોલી શકીએ, ચાલી શકીએ અને દરેક ક્રિયા કરી શકીએ છીએ. તો અહીં રાસાયણિક ફેરફાર આપણે સરળતાથી સમજી શકીએ છીએ.